કલમથી લખાયેલો અને પહાડોએ સાચવેલો ચમકદાર ઇતિહાસ. અમે પહોંચી ચૂક્યા છે બનાસકાંઠાના વ્હાઇટ અંબાજી માર્બલના ખાનમાં. પહાડોથી મહેલો અને મંદિરો સુધી પહોંચી જે શોભા. આમ તો આપણી માઇન્સ બહુ જૂની છે કે જે 1000 થી 1500 વર્ષ જૂની છે. પથ્થરોમાં જળવાયેલી શાશ્વત શાન. માર્બલ ખાસ જીઆઈ ટેગનો પણ મળ્યો તાજ. અહીંયા અમે જોઈ રહ્યા છે કે કઈ રીતે વ્હાઇટ માર્બલના બ્લોક્સ જે છે એ નીકળે છે. ક્યારેય ના જોયેલો ને ક્યારેય ના અનુભવેલો એક એવો એપિસોડ જેનાથી આજે તમે પણ થશો રૂબરૂ. કારણ કે સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ પહોંચી છે ગ્રાઉન્ડ ઝીરો પર, એ સ્થાન પર જ્યાંથી અમારી ટીમે બહાર કાઢ્યો છે માર્બલ માઇન્સનો મહારિપોર્ટ. દેશ અને દુનિયામાં જ્યાં જ્યાં ભવ્ય મહેલો છે, જ્યાં જ્યાં આસ્થાના શિખરો સ્પર્શતા મંદિરો છે, ત્યાં ત્યાં એક જ ચમક, એક જ ઓળખ છે, માર્બલ સંગીમરમર. પરંતુ શું તમને ખબર છે કે આ ચમકદાર સંગીમરમર માત્ર રાજસ્થાન સુધી સીમિત નથી? ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાંથી પણ દુનિયાના ખૂણે ખૂણે પહોંચે છે. આ માર્બલ ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતને ગૌરવ અપાવતી આ ઐતિહાસિક ઓળખનું નામ છે ડીકે ત્રિવેદી માર્બલ માઇન્સ, કે જેને ભારત સરકારે પણ જીઆઈ ટેગ એટલે કે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ભૌગોલિક ઓળખ સાથે જોડાયેલી અનન્ય ગુણવત્તા ધરાવતી માઇન્સનો ટેગ આપ્યો છે. અરવલ્લીની ગિરિમાળાઓ અને બનાસકાંઠાની પર્વતમાળાઓમાં તૈયાર થતો આ માર્બલ સંગીમરમર તરીકે શા માટે ઓળખાય છે તે જાણવા અને સમજવા આજે અમે અહીં પહોંચ્યા છીએ. આ ખાણો માત્ર પથ્થર નથી, આ છે સમયના સાક્ષી, જેનો ઇતિહાસ આજકાલનો નહીં પણ 1500 વર્ષ જૂનો છે. બસ આ જ આ રહસ્યને જાણવા, ઇતિહાસને સમજવા, અથાગ પરિશ્રમ બાદ તૈયાર થતા માર્બલના મહત્વને તમારા સુધી પહોંચાડવા માટે સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ સીધી પહોંચી છે એ ઐતિહાસિક માર્બલ માઇન્સ સુધી, જ્યાં પથ્થર પણ બોલે છે અને ઇતિહાસ જીવંત બને છે. અમે આવ્યા છે અંબાજીમાં, અને અંબાજીમાં જે જીઆઈ ટેગ લાગેલો છે, અંબાજી માર્બલની જે ઓળખ મળી છે જીઆઈ ટેગના દ્વારા, એ જ ખાનમાં અત્યારે અમે પહોંચી ગયા છે. અને અહીંયા અમે જોઈ રહ્યા છે કે કઈ રીતે વ્હાઇટ માર્બલના બ્લોક્સ જે છે એ નીકળે છે, કઈ રીતે એમની કટિંગ થાય છે અને કઈ રીતે એ બ્લોક જે છે એ આગળ ફેક્ટરીમાં જાય છે એની આગળની પ્રોસેસ માટે. તો આ જે આખો જે હોલ દેખાય છે એ અત્યારે અમે એક પર્વતના અંદર છીએ, અને આ પર્વતને અંદર આ જે બ્લોક્સ છે વ્હાઇટ કલરના માર્બલ, એ આ મોટી હાઈટેક ટેકનોલોજીને દ્વારા જે છે એ આની કટિંગ થાય છે. અરવલ્લીની ગિરિમાળાઓની વચ્ચે જ્યાં કુદરતે હજારો વર્ષ પહેલા પર્વતોને ઘડી કાઢ્યા, એ જ ગર્ભમાં છુપાયેલો છે આ અમૂલ્ય ખજાનો, જેનું નામ છે સંગીમરમર. આકાશી દ્રશ્યોને જોતા આ પહાડો માત્ર પથ્થર લાગશે, પણ નજીક જતા સમજાશે કે આ પથ્થર નથી, સમયના પડછાયામાં સમાયેલી પરિશ્રમના જોરે પ્રમાણ પૂરનારી અમૂલ્ય વિરાસત છે. હવે આ માઇન્સની અંદર અમે ચાલી રહ્યા છે. પગલા નીચે પથ્થર અને સામે ખુલ્લો ઇતિહાસ છે. અહીં દરેક વળાંક પર એક નવી માહિતી, એક નવી ઓળખ મળી છે. જુઓ, આ રેખાઓ, આ તિરાડો, આ બધું બતાવે છે કે આ માર્બલ કેવી રીતે પૃથ્વીના ગર્ભમાં હજારો વર્ષો બાદ તૈયાર થયું હશે. ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટે આ માઇન્સના મેનેજર સાથે પણ વાર્તાલાપ કર્યો અને જાણવાનો પ્રયાસ પણ કર્યો કે ભારત સહિત વિશ્વના કેટલા દેશોમાં અહીં તૈયાર થતા માર્બલનું એક્સપોર્ટ થાય છે. અમે પહોંચી ચૂક્યા છે બનાસકાંઠાના વ્હાઇટ અંબાજી માર્બલના ખાનમાં, અને અમારે ચારે બાજુ જે છે એ વ્હાઇટ માર્બલ જેને જીઆઈ ટેગ મળેલો છે એનું અત્યારે ખનન કાર્ય અહીંયા ચાલી રહ્યું છે. અને આ જ વ્હાઇટ માર્બલ જે છે એ આખા વિશ્વમાં ફેમસ છે. અમારી સાથે છે ડીકે ત્રિવેદી ગ્રુપમાંથી. સર, સૌથી પહેલાં આપનું નામ અને ડેઝિગ્નેશન. મારું નામ રમેશ દેસાઈ છે. હું આ ડીકે ત્રિવેદી માઇન્સમાં માઇન્સ મેનેજરમાં છું. મને એ બતાવો કે આ શું ખાસિયત છે આ વ્હાઇટ માર્બલની, અને કેટલા વર્ષો જૂની આ માઇન્સ હશે? સર, આમ તો આપણી માઇન્સ બહુ જૂની છે કે જે 1000 થી 1500 વર્ષ જૂની છે. આ મંદિર આપણા ટકાઉપણું અને એની જે વ્હાઇટનેસ છે
એના કારણે અને ચમકના કારણે આપણા માર્બલની એક સારી એવી ઓળખ મળેલી છે. અને એના પછી આપણા આ અંબાજીની અંદર માં અંબાની ધરતીમાં જે વ્હાઇટ માર્બલ મળ્યો છે એને ભારત સરકાર દ્વારા GI ટેગ આપવામાં આવ્યો છે, જે અમારા માટે એક બહુ સારી બાબત છે, આપણા માટે અને બનાસકાંઠા માટે પણ અને ગુજરાત માટે આ એક ગૌરવની વાત છે. આ જે વ્હાઇટ માર્બલ છે એની વિશેષતા શું છે? સર, આની જે વ્હાઇટનેસ છે અને એની જે વ્હાઇટનેસ અને એની જે સ્ટ્રેન્થના કારણે સર આ માર્બલ છે એ વર્ષો સુધી ખરાબ થતો નથી. આના અંદર સ્ક્રેચ યા કલરનું ચેન્જ થવાનું એ આમાં નથી સર. એ આની જે ક્વોલિટી છે એ ટકાઈ રહે છે વર્ષો સુધી, હજારો વર્ષ સુધી. આની જેમ કે આપણું દેલવાડા મંદિર છે જે બહુ વર્ષો જૂનું છે માઉન્ટ આબુની અંદર, તો એના અંદર પણ આપણો આ માર્બલ યુઝ થયેલો છે. અને આપણું અંબાજીનું જે મા અંબાનું મંદિર છે એના અંદર પણ આપણા માર્બલનો ઉપયોગ થયેલો છે, જે એની શુદ્ધતા અને એના જે માર્બલની ક્વોલિટી છે એ હજુ પણ યથાવત છે. એના સિવાય ભારતમાં અને વિદેશમાં કેટલા મંદિરોમાં આપણે આ પથ્થર મોકલ્યા છે? સર, આપણે આનાથી જેમ કે મેક્ઝિમમ કન્ટ્રીઓમાં આપણે મોકલેલા છે, જેમ કે ઓસ્ટ્રેલિયા છે, ન્યૂઝીલેન્ડ છે, આ બધી કન્ટ્રીઓમાં છે, કતરમાં છે, વિયેતનામમાં છે, બધી જગ્યાએ આપણા મંદિરોની અંદર આ માર્બલ ઉપયોગમાં કરેલો છે. અને આ માર્બલના સાથે સાથે તમે અહીંયાનો પ્રોસેસ કઈ રીતે હોય છે? સૌથી પહેલાં આપ બ્લોક કાઢો, પછી એને આગળ કઈ રીતે પ્રોસેસ થાય છે? સર, અમે અહીંયા અત્યારે જે આપ દેખી રહ્યા છો અહીંયાથી જે અમારું ચેન્સો અને વાયરસોનથી કટિંગ કર્યા પછી અમે ઉપર આને અમારા જે વર્કશોપ જે ફેક્ટરી છે એના અંદર અમે આને શિફ્ટ કરીએ છીએ, ત્યાં જે આના ઉપર પ્રોસેસ કરીએ છીએ. અને આ મંદિરોની જો આપણે વાત કરીએ તો બીજા કયા કયા મંદિરો છે જેમાં આપણે આ પથ્થર સપ્લાય કરેલો છે? સર, સ્વામિનારાયણ મંદિર છે જે આપણા ગુજરાતમાં લગભગ છે, પછી રામ મંદિરની અંદર સપ્લાય કરેલો છે, જે વાળીનાથ ધામ મંદિર છે ત્યાં અમારો માર્બલ સપ્લાય કરેલો છે, PM હાઉસની અંદર પણ આપણો માર્બલ સપ્લાય કર્યો છે, અને ઘણા બધા મંદિરો અને પ્લેસોની અંદર આપણે આ માર્બલનો ઉપયોગ કરેલો છે. સંસદ ભવનમાં બી આપે કીધું કે જે બીજો જે સ્ટોન છે એનું બી કામ આપણે DK ત્રિવેદી ગ્રુપમાંથી જ થાય છે. જી સર, સેન્ડસ્ટોનનું કામ સંસદ ભવનમાં પણ આપણા DK ત્રિવેદી ગ્રુપમાં કરેલું છે. અહીંયા તમે કેટલા લોકોને રોજગારી પૂરી પાડો છો? કઈ રીતે બનાસકાંઠાને હેલ્પ કરો છો? સર, અમે 250થી 300 જેવા વર્કરો અહીંયા એમ્પ્લોય છે, એ લોકોને અહીંયા રોજગારી મળે છે સર. અને આપણો આ GI ટેગ મળવાથી આ લોકોને પણ જે એક્સપોર્ટ વધવાનું છે એના કારણે આ લોકોની અંદર આ લોકોનો પણ રોજગાર વધવાનો છે સર. અને સાથે સાથે સ્ટુડન્ટ અને રિસર્ચર્સ બી આવે છે, કારણ કે આવી માઇન્સ બાકી કઈ જગ્યા ઉપર દેખવા નથી મળતી. જી સર, અમે અહીંયા IIT બોમ્બે છે, પછી ઘણી બધી આપણે અમદાવાદની ઘણી જીઓલોજીકલ જે સ્ટુડન્ટ છે એ લોકોને અહીંયા અમે ઇન્ટર્નશીપ અને ટ્રેનિંગ આપીએ છીએ સર. તો આ હતા DK ત્રિવેદી ગ્રુપના માઇન્સ મેનેજર, જેમને કીધું કે કઈ રીતે આ એક 1000થી 1500 વર્ષ જૂની માઇન્સમાં અહીંયા વ્હાઇટ માર્બલ નીકળી રહ્યો છે, અને એ વ્હાઇટ માર્બલના જે બ્લોક્સ છે એ બ્લોક્સ પછી ફેક્ટરીમાં મોકલવામાં આવે, અને એના પછી એના ઉપર નક્કાશી થાય, એની ડિઝાઇન તૈયાર થાય, અને પછી એ જે ડિઝાઇન છે, એ જે પિલ્લર્સ છે, એ બધી જ વસ્તુઓ જે છે એ દેશ વિદેશના મંદિરોમાં અને મોટી મોટી જગ્યાઓ ઉપર એ માર્બલ સપ્લાય કરવામાં આવે છે. આ માઇન્સનું ભૌગોલિક સ્થાન એટલું ખાસ છે કે અહીં મળતું માર્બલ મજબૂતી અને સૌંદર્ય બંનેનું અદ્ભુત સંયોજન છે. સૂર્યની કિરણો પડે એ સાથે જ માર્બલ ચમકી ઉઠે, અને એ જ ક્ષણે સમજાય કે શા માટે આને સંગીમરમર કહેવામાં આવે છે. અહીં કામ માત્ર ખોદકામ નથી, અહીં છે સંતુલન, પર્વતને નુકસાન કર્યા વગર કુદરતની ભેટને બહાર લાવવાની કળા. ઊંચાઈ પરથી જોતા આ માઇન્સ માનવી અને કુદરત વચ્ચેના સહઅસ્તિત્વની જીવંત તસવીર છે, અને આ સફર અહીંથી આગળ પણ ચાલશે, કારણ કે દરેક પથ્થર પાછળ એક નવી કહાની છે. આગળ અમારી ટીમે માઇન્સના અસિસ્ટન્ટ મેનેજર સાથે પણ સંપર્ક સાધ્યો. यहाँ वर्किंग से रिलेटेड जो भी कार्य होता है वो मैं देख रहा हूँ. जैसे वर्किंग कैसे करते हैं, प्लानिंग जो भी होता है, गली वगैरह की कटिंग कराना और डिस्पेज का है, ये सब मैं देखता हूँ. इतने बड़े बड़े पत्थर कट कैसे कर सकते हैं आप? टेक्नोलॉजी क्या है? डायमंड है हमारे पास, तो वायरसों से कट मार के फिर इसको साइज़ के हिसाब से हम लेते हैं. 30 टन की हमारे पास क्रेन है, तो 30 टन तक हम ब्लॉक बनाते हैं उसको. कितना पत्थर आप निकालते हैं? कितना पर डे कितना हो जाता है? पर डे
सर 200-250 टन पर डे हमारा डिस्पैच है। અંતે કહેવું એટલું રહે છે કે ગુજરાતની યશ કલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. આ જીઆઈ ટેગ મળવાથી અંબાજી માર્બલનું મહત્વ વધ્યું છે અને તે વિશ્વના નકશા પર ગુજરાતની એક નવી ઓળખ તરીકે ચમકી છે. આ ટેગ ઉત્પાદનની ગુણવત્તા અને તેની ભૌગોલિક ઉત્પત્તિની વિશિષ્ટતાને પ્રમાણિત કરે છે. અંબાજી વિસ્તારનો માર્બલ તેની દૂધિયા સફેદ ચમક, ટકાઉપણું અને પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતો છે. આ માર્બલનો ઉપયોગ અંબાજી મંદિર સહિત અનેક ધાર્મિક સ્થળો, સ્મારકો અને ભવ્ય ઇમારતોમાં થાય છે. તે ગુજરાતની ધરતીની કુદરતી સૌંદર્ય અને પરંપરાગત હસ્તકૌશલ્યનું પ્રતીક છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.